નમસ્કાર, મીડિયા રિપોર્ટમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ। શરૂઆત એક મહત્વપૂર્ણ ખબરથી કરીશું। સમાચાર આવી રહ્યા છે ભાવનગરથી। ભાવનગરના ખેડૂતોએ ડુંગળીની અંતિમ યાત્રા કાઢી। ડુંગળીની નિકાસબંધીને લઈને ખેડૂતોએ અનોખો વિરોધ નોંધાવ્યો। અનેક ગામના ખેડૂતોએ ભેગા થઈ અંતિમ યાત્રા કાઢી। નિકાસબંધીને લઈને ખેડૂતોએ રોષ ઠાલવ્યો। ડુંગળીના ભાવમાં સતત ઘટાડો થતા ખેડૂતો જાણે ડુંગળીનું નિધન થયું હોય તેમ અંતિમ યાત્રા કાઢીને ધ્રુસકે રડ્યા હતા અને અનોખો વિરોધ નોંધાવ્યો। ઘણા સમયથી ખેડૂતો નિકાસબંધી पर जे निकासबंदी फरमावी देवाई है तेने उठावी लेवानी मांगणी करी रह्या छे जेथी तेमने सारो भाव मळे, कारण के डुंगळीना भाव खूब नीचा गया है। त्यारे खेडूतो घणा समयथी तेमनो विरोध करी रह्या छे। अलग अलग जग्या पर रजूआत पण करी रह्या छे। जिला स्तर पर एपीएमसी अने मार्केट यार्डमां पण रजूआत थई, सरकार सुधी पण रजूआत पहोंची छे, परंतु हजू सुधी कोई ज निराकरण आव्युं नथी। आखरे कंटाळेला खेडूतोए भावनगरमां आजे स्मशान यात्रा काढी, डुंगळीनी स्मशान यात्रा काढी। વધુ માહિતી સાથે સંવાદદાતા ભાવનગરથી નીતિન ગોહિલ જોડાયા છે। નીતિન, ડુંગળીની અંતિમ યાત્રા કાઢીને એક અનોખો વિરોધ કર્યો છે ખેડૂતોએ। ઘણા સમયથી ખેડૂતોની માંગ છે, સરકારમાં કોઈ સુનાવણી થાય એવી કોઈ શક્યતા દેખાઈ રહી છે? કોઈ આશ્વાસન મળ્યું છે ખરું? જી, ચોક્કસ વાત કરીએ તો પંકજ, અત્યારે જે નિકાસબંધી છે ડુંગળી, તેને લઈને ખેડૂતો દ્વારા જિલ્લામાં વિવિધ સંગઠનો દ્વારા અને ખેડૂતો દ્વારા વિરોધો નોંધાવવામાં આવી રહ્યા છે। ત્યારે તાજેતરમાં તે ઘોઘા તાલુકાના જે નેસવડ મામસા ઉકલા ગામના જે ખેડૂતો છે તે ખેડૂતો ભેગા થઈ અને આજે ડુંગળીની અંતિમ યાત્રા એટલે કે શમશાન યાત્રા કાઢી હતી। કેન્દ્ર સરકાર દ્વારા જે લાદવામાં આવેલ છે નિકાસબંધીનો, તે ખેડૂતોને બરબાદ કરી રહ્યા છે તેવો ખેડૂતોનો આક્ષેપ છે। એટલે ખેડૂતો રોષે ભરાય અને આજે આ ડુંગળીની છે જે અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી ને ખેડૂતો દ્વારા તેવી પણ માંગ છે કે જો આ નિકાસબંધી હટાવવામાં નહીં આવે તો ખેડૂત આવા વિવિધ પ્રયાસો દ્વારા પોતાનો વિરોધ છે તે હજી પણ શરૂ રાખશે। જી નીતિન, આભાર માહિતી આપવા માટે। હવે વાત કરીશું ગુજરાતમાં વધી રહેલા કોરોના કેસની। ગુજરાતમાં કોરોનાએ ફરી રફતાર પકડી છે। અમદાવાદમાં કોરોનાના નવા 8 કેસ નોંધાયા છે। 4 મહિલા અને 4 પુરુષ કોરોના સંક્રમિત થયા। નવરંગપુરા, બોડકદેવ, મણિનગર, પાલડી અને વટવામાં નવા કેસ નોંધાયા છે। તો અમદાવાદમાં કોરોનાના 48 એક્ટિવ કેસ નોંધાયા છે। તમામ 48 દર્દીઓ હાલ હોમ આઇસોલેશનમાં છે। તહેવારો પૂર્વે કોરોનાની ગતિવિધિ તેજ થઈ છે। કોરોનાના વધતા કેસને લઈ તંત્ર એલર્ટ બની ગયું છે। અર્બન હેલ્થ સેન્ટરમાં કોરોના ટેસ્ટિંગની કામગીરી ચાલી રહી છે। તો કોરોનાના કેસ વધતા સુરત મનપાની ટીમ પણ એક્શનમાં છે। મનપાના પદાધિકારીઓની મહત્વની બેઠક મળી હતી। આ બેઠકમાં કોરોના સામે તૈયારીઓને લઈને ચર્ચા થઈ। નવા વેરિયન્ટ JN.1 મુદ્દે પણ ચર્ચા થઈ। બેઠકમાં આશરે 15 જેટલા મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી। શહેરમાં હાલ 718 ઓક્સિજન સાથેના બેડ તૈયાર કરી દેવાયા છે। સ્મીમેર હોસ્પિટલમાં 1600 બેડ ઉપલબ્ધ છે। ખાનગી હોસ્પિટલો સાથે 6500 બેડની પણ વ્યવસ્થા થશે। ભાજપના સાંસદનું આપના ધારાસભ્ય માટે દર્દ સામે આવ્યું। ભરૂચ સાંસદ મનસુખ વસાવાએ આપ એમએલએ ચૈતર વસાવા અંગે નિવેદન આપ્યું। 7મી જાન્યુઆરીએ આપ નેતાઓની ગુજરાત મુલાકાત પહેલા સાંસદે કહ્યું કે આપના નેતાઓને ચૈતર વસાવા માટે કોઈ લાગણી નથી। તેમની મુલાકાત ફક્ત ગુજરાતમાં પાર્ટીને મજબૂત કરવાની છે। ચૈતર વસાવાને બાજુ પર રાખીને પાર્ટીને કેમ કરીને હાઇલાઇટ કર્યું, પાર્ટીને કેમ કરીને મજબૂત કરવી, આપ પાર્ટીને એ નીતિથી એ ઉદ્દેશ્ય સાથે કોઈ ને કોઈ આ લોકોનો ચૈતર વસાવા માટે કોઈ લાગણી નથી। મને મેં ઘણા ટાઈમથી જોઉં છું ચૈતર વસાવા કે ચૈતર વસાવાના ફેમિલી સાથે કોઈ એમની જરા પણ લાગણી નથી। એક માત્ર ને માત્ર આપ પાર્ટીને મજબૂત કઈ રીતના કરી શકાય, કઈ રીતના હાઇલાઇટ કરી શકાય। તો સાંસદ વસાવાએ કહ્યું કે જો ચૈતર વસાવા માટે કંઈ કરવું હોય તો આપ નેતાઓએ કાયદાકીય લડાઈ લડવી જોઈએ। આવા સંમેલનો યોજીને ઉલટાનું ચૈતર વસાવાને તેઓ વધુ ફસાવી રહ્યા છે। આખો મામલો જે છે કોર્ટનો મામલો છે, કાનૂની મુદ્દો છે, એ કોર્ટની રાહ એ મુદ્દો ઉછેરવો જોઈએ। હવે આવા સંમેલનો કરીને ચૈતર વસાવાને આગળ ધરીને તો એનો કોર્ટમાં એનો કેસ બગાડી રહ્યા છે। એમને ખબર નથી
આવા બધા કાર્યક્રમો સરકાર પર આરોપ મૂકવાના ને આના કારણે ચૈતર વસાવાનો આખો કોર્ટ મેટર છે, એમાં એનો મુદ્દો એમાં એ વધારે ફસાઈ રહ્યો છે. તો એને ખરેખર બચાવવા માટે કાનૂની દ્રષ્ટિએ લડાઈ લડવી જોઈએ. તો આપ નેતાઓના ભરૂચ સાંસદની બેઠકની જીતના નિવેદન પર સાંસદે કહ્યું કે આપના નેતાઓની આ મોટી ભૂલ હશે. રાતોરાત એવું સપનું આવ્યું કે આ લોકસભા અમે જીતી જઈશું, પણ એ ભૂલે છે. ભરૂચ લોકસભામાં 7 વિધાનસભા છે, 7 વિધાનસભામાંથી 6 વિધાનસભા ભાજપ પાસે છે અને એકમાત્ર ડેડિયાપાડા આપ પાસે છે. અને જે બાકીની તાલુકા પંચાયત, નગર પંચાયત, જિલ્લા પંચાયત બધી સીટો ભારતીય જનતા પાર્ટી સાથે છે. ગમે તેટલી આકાશ પાતાળ એક કરશે બધી પાર્ટીના લોકો, પણ ક્યાંય એ લોકો ફાવાના નથી. થોડીક હવા બનાવવાના આ પ્રયત્નો કરી રહ્યા છે. ભરૂચ સાંસદ મનસુખ વસાવાએ ફરી એકવાર અકળાયા અને આયોજન મંડળની બેઠકમાં અધિકારીઓ તો હાજર રહ્યા, પરંતુ પદાધિકારીઓ એટલે કે સાંસદને ન બોલાવતા મનસુખ વસાવાએ ફરી એકવાર અધિકારીઓને આડે હાથ લીધા. રાજ્ય અને કેન્દ્ર સરકાર તરફથી મળતી ગ્રાન્ટના આયોજન માટે આ બેઠક બોલાવાઈ હતી, જેમાં સાંસદ કે ધારાસભ્ય, પંચાયત અને પાલિકાના પદાધિકારીઓને કોઈપણ પ્રકારની જાણ નહોતી કરાઈ. સાંસદ મનસુખ વસાવાનું કહેવું છે કે પદાધિકારીઓને સાથે રાખીને જ બેઠકનું આયોજન કરવું જોઈએ. શા માટે અને કયા કારણોસર પદાધિકારીઓને જાણ નથી કરાઈ એની તપાસ કરીશું અને ઉચ્ચ કક્ષાએ રજૂઆત પણ કરાશે. હું એવું નથી કહેતો કે પદાધિકારીએ એકલાએ આયોજન કરવું કે અધિકારી એકલાએ, સંયુક્ત રીતના આયોજન કરવું જોઈએ. અધિકારી અને પદાધિકારીઓ સંયુક્ત રીતના જે વર્ષોથી જે પ્રકારનું આયોજન થતું હોય છે, કારણ કે કેટલીક ગાઈડલાઈન અધિકારીઓને ખબર હોય અને કયા કામો ક્યાં લેવાના અને કયા કામમાં વિશેષ ધ્યાન આપવું એ પદાધિકારીને ખબર હોય, કારણ કે પદાધિકારી ગામડા સુધી, પ્રજા સુધી એનો સંપર્ક હોય છે. મને આ બાબતની વાયા વાત મળી છે, પણ ચોક્કસ હું માહિતી મેળવી રહ્યો છું. એવું જો હશે તો એનું ચોક્કસ ઉચ્ચ કક્ષાએનું ધ્યાન દોરીશ મેં. ખરેખર જે બી કારણ હશે પણ એ યોગ્ય નથી. પદાધિકારીને સાઈડ પર કરીને આવી પ્રકારની મિટિંગ કોઈ પણ સંજોગોમાં કરવી જ ના જોઈએ. અને હવે વાત શ્વાનના જીવલેણ હુમલાની. સુરતમાં રખડતા શ્વાનનો આતંક વધી રહ્યો છે. ભેસ્તાન બાદ પાંડેસરામાં શ્વાનનો ત્રાસ વધ્યો. સ્કૂલે જતા બાળક પર શ્વાનનો હુમલો. 9 વર્ષના ઘાયલ બાળકને હોસ્પિટલમાં ખસેડાયું. ગઈકાલે રમતી બાળકી પર શ્વાને હુમલો કર્યો હતો. ભેસ્તાન સ્થિત ગણેશનગરનો આ ગઈકાલનો બનાવ. ઘરની બહાર જ 6 વર્ષની બાળકી રમતી હતી, જે બાદ બાળકીને તાત્કાલિક સારવાર અપાઈ. ત્યારે રખડતા શ્વાનો પર કાર્યવાહી કરવા સ્થાનિકો માંગણી કરી રહ્યા છે. મારી એક જ માંગણી છે કે કૂતરાઓ ઉચકી જાઓ નાગસેનગરમાંથી, કેમ કે બહુ વધારે થઈ ગયેલા છે. નાગસેનગર, પાંડેસરા બાળકો અને લોકો ગભરાય છે હવે ત્યાં જોવા માટે. જામનગરમાં ઢોર પકડવાની કામગીરી દરમિયાન પશુ માલિકની દાદાગીરીનો વિડીયો વાયરલ થયો. સરુ સેક્શન રોડ પર પશુ માલિક ઢોર પકડવાની ટીમને અપશબ્દો બોલી પશુને છોડાવીને જતો રહ્યો. ગઈકાલે સાંજે MP શાહ ઉદ્યોગનગર પાસે આ બનાવ બન્યો હતો. તો એક તરફ ઢોર પાર્ટી જે છે એ અહીંયા રખડતા ઢોરોને પકડીને પાંજરે પૂરે છે, તો બીજી તરફ ઢોરના માલિકો છે તેઓ રકઝક કરે છે અને ઢોર પાર્ટી પાસેથી પશુ છોડાવીને ભાગી જાય છે. આ પ્રકારના બનાવો છે જામનગરમાં ખૂબ વધી રહ્યા છે, જેનો એક વિડીયો પણ વાયરલ થયો છે. ઢોર માલિક અહીંયા દાદાગીરી કરતા જોવા મળ્યો અને રખડતા ઢોરને છોડાવીને ભાગી છૂટ્યો. વડોદરાના ઉંડેરામાં કરંટ લાગતા શ્રમિકનું મૃત્યુ થઈ ગયું. પેટ્રોલ પંપનું કામ કરતા 2 શ્રમિકોને કરંટ લાગ્યો હતો. કામ કરતા સમયે સીડી હાઈટેન્શન લાઇનને અડી જતા બની હતી ઘટના. બંને શ્રમિકોના ઘટના સ્થળે જ મૃત્યુ થયા. શ્રમિકોને કરંટ લાગતા કોન્ટ્રાક્ટર ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો. જવાહરનગર પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી હતી. અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે AMC દ્વારા ફ્લાવર શોનું આયોજન કરાયું છે. આગામી 30 ડિસેમ્બરથી 15 જાન્યુઆરી સુધી ફ્લાવર શોનું આયોજન કરાયું છે. આવતીકાલથી ફ્લાવર શો ખુલ્લો મુકાશે. મહત્વનું છે કે દર વર્ષે ફ્લાવર શો જોવા લાખોની સંખ્યામાં લોકો આવે છે, ત્યારે આ વર્ષે વડનગર તોરણ, વાઇબ્રન્ટ ગુજરાત, સ્ટેચ્યુ ઓફ યુનિટી, સંસદ ભવન સહિતના સ્કલ્પચર પણ તૈયાર કરાયા છે. ઉપરાંત વિક્રમ લેન્ડર, ચંદ્રયાન, ફ્રૂટ એન્ડ વેજીટેબલ પ્રતિકૃતિ પણ રાખવામાં આવી છે.
ફ્લાવર શોમાં પ્રવેશ માટે ટિકિટના દર ₹50 રખાયા છે, તો વીકેન્ડમાં ટિકિટના દર ₹75 નક્કી કર્યા છે. જે અહીંયા આગળ જે પ્રકૃતિ પ્રેમી છે, આવનાર બાળકો હોય, વૃદ્ધો હોય, યુવાનો હોય, એના માટે આ વખતનો ફ્લાવર શો એક આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. તદુપરાંત અલગ અલગ પ્રકારના જે સ્પીસીસ છે જેના બોટનિકલ નેમ 30 કરતાં વધારે છે, આ છોડોનું આયોજન પણ કરવામાં આવ્યું છે, જે વિદેશી છોડો છે 30 કરતાં વધારે, પરંતુ મોટે ભાગે આત્મનિર્ભર થીમ ઉપર આધારિત આપણા જ દેશના રાજ્યના છોડો જે સારા એવા ફૂલ આપે છે એવા રોપાઓના આધારે આ ફ્લાવર શોનું નિર્માણ કરવામાં આવ્યું છે. અમદાવાદ શહેરના રિવરફ્રન્ટ ખાતે આવતીકાલે ફ્લાવર શોને ખુલ્લો મૂકવામાં આવશે અને અત્યારે આપ જોઈ શકો છો કે 5000થી વધારે રોપા લઈ આવી અને આ ફ્લાવર શો છે તે તૈયાર કરવામાં આવ્યો છે. ફ્લાવર શોમાં દેશ વિદેશના ફૂલોનું પણ અહીં છે તે જોવા મળશે. ખાસ કરીને આ જે ફ્લાવર શો છે તેમાં વડનગરનું તોરણ છે તેની પ્રતિકૃતિ, વાઇબ્રન્ટ સમિટની પ્રતિકૃતિ, સ્ટેચ્યુ ઓફ યુનિટી, નવું સંસદ ભવન, ભારતનું બંધારણ છે તેની પ્રતિકૃતિ છે તે અહીં જોવા મળશે અને આવતીકાલથી જે ફ્લાવર શો છે તે લોકો માટે ખુલ્લો મુકાશે. એટલે કે આ જે ફ્લાવર શોમાં આવનાર જે લોકો છે તેને ₹50 છે સામાન્ય દિવસોમાં ટિકિટ છે તે લેવી પડશે અને જો વીકેન્ડ એટલે કે શનિ રવિમાં જો ફ્લાવર શો જોવા માટે આવશો તો ₹75 ટિકિટનો ચાર્જ છે તે રાખવામાં આવ્યો છે. અહીં તમામ તૈયારીઓ છે તે કરી દેવામાં આવી છે અને આવતીકાલથી ફ્લાવર શોનું ખુલ્લો મુકાશે. કેમેરામેન હિરેન સાથે વિપુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. અમરેલીના લાઠીમાં શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપાયો. દામનગરમાં મકાનમાંથી ઘઉં અને ચોખાનો જથ્થો ઝડપાયો. મામલતદારની ટીમે 5 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો. ભૂરખિયા ચોકડી પાસેથી પણ અનાજનો જથ્થો ઝડપાયો. રિક્ષામાંથી ઘઉં ચોખાનો શંકાસ્પદ જથ્થો સીઝ કરવામાં આવ્યો. પૈસા પૂરા લઈ ઓછું અનાજ અપાયાનો વિડીયો વાયરલ થયો છે. અનાજમાં ગોલમાલની ઘટના રાધનપુરમાં બની. રેશનિંગ દુકાનના કેટલાક સંચાલકો ગરીબોના હિસ્સાના અનાજમાં ગોલમાલ કરી રહ્યા છે. છાસવારે આ પ્રકારની ઘટનાઓ અને ફરિયાદો સામે આવતી રહે છે ત્યારે રાધનપુરમાં સસ્તા અનાજની દુકાન પર ઓછું અનાજ અપાતું હોવાનો વિડીયો વાયરલ થયો, જેમાં દુકાન પર 1 કિલો અનાજ ઓછું અપાતું હોવાના આરોપ લગાવવામાં આવ્યા. પંચાલ ઈશ્વરભાઈ દ્વારા સંચાલિત દુકાનમાં અનાજ ઓછું અપાતું હોવાની ફરિયાદ ગ્રાહકોએ કરી. સાથે જ વિનામૂલ્યે આપવાનું સસ્તું અનાજ પૈસા લઈને અપાતું હોવાના લોકોએ આરોપ લગાવ્યા. સસ્તા અનાજની દુકાનમાં ગેરરીતિના ફરિયાદના સૂર ઉઠતા સમગ્ર પંથકમાં ખળભળાટ મચી ગયો. કેટલીક વાર ડીલર રાશન નહીં આપવા માટે બહાના બનાવતા હોય છે. ક્યારેક તો નિશ્ચિત માત્રા કરતાં ઓછું અનાજ પણ પકડાવી દેતા હોય છે. આ તરફ પંચમહાલમાં અનાજ વિતરણમાં ગેરરીતિ આચરી ગ્રાહકોને ઓછું અનાજ અપાતા હોવાની બૂમો વચ્ચે તપાસમાં ગેરરીતિ ઝડપાઈ. હાલોલના ગોપીપુરા સરકારી સસ્તા અનાજની દુકાનમાં જિલ્લા પુરવઠા અધિકારી અને તેમની ટીમ આકસ્મિક તપાસ કરવા પહોંચી ત્યારે દુકાન બંધ મળતા તાળું તોડી મકાન અને દુકાનમાં તપાસ કરવામાં આવી. વેપારીએ ઘઉં, ચોખા, ચણા અને તુવેરદાર મળી કુલ 45 કટ્ટા અનાજ ગેરકાયદે રીતે પોતાના મકાન અને દુકાનમાં સંગ્રહિત કર્યા હતા. સમગ્ર મામલો સામે આવતા પુરવઠા અધિકારીએ રાશન ધારકોના નિવેદન લઈ વેપારી સામે કાર્યવાહી હાથ ધરી. 31 ડિસેમ્બર પાર્ટીને લઈને ગાંધીનગર રેન્જ વિભાગ દ્વારા સતર્કતાના ભાગરૂપે તૈયારી કરવામાં આવી. તો 31ના દિવસે દારૂ પીનારા અને દારૂ પીને ડ્રાઈવ કરનારા લોકો સામે ખાસ ડ્રાઈવનું આયોજન થયું. પાર્ટી બાજુ પર નજર રાખશે સી ટીમ અને પોલીસના અલગ અલગ જે ટીમો બનાવવામાં આવી છે, જેમાં શામળાજી બોર્ડરને લઈને પણ પોલીસે ખાસ એક્શન પ્લાન તૈયાર કર્યો છે. 31ને ધ્યાનમાં રાખીને 4 જિલ્લાઓમાં પ્રોહિબિશનના ડ્રાઈવ પણ રાખવામાં આવી છે. સાથે ગાંધીનગર પોલીસે ખાસ ડ્રંક એન્ડ ડ્રાઈવ માટે અલગથી ઝુંબેશ હાથ ધરી છે. બોર્ડર ઉપરાંત બહારથી આવતા તમામ વાહનો તપાસ કરી શંકાસ્પદ વસ્તુ દેખાતા સીઝ કરવાની કાર્યવાહી કરાશે. શામળાજી ચેકપોસ્ટ ઉપર લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. एक तो प्रोहिबिशन की ड्राइव दी गई है, साथ ही साथ ड्रंक एंड ड्राइव के केसेज भी करने के लिए एक ड्राइव दी हुई है, जिसमें रेंज में जो बॉर्डर एरिया है, बॉर्डर एरिया भी ढंग से सील हो, वहाँ पे पुलिस का पेट्रोलिंग ज़्यादा हो और व्हीकल्स की चेकिंग ज़्यादा हो, इसके लिए भी एक एक्शन प्लान बनाया गया है. સાબરકાંઠામાં પાલિકાના સફાઈ કામદારને માર માર્યાનો એક વિડીયો વાયરલ થયો છે. ઈડરમાં સફાઈ કર્મીને ઢોર માર માર્યા બાદ પાલિકાના તમામ સફાઈ કામદારો હડતાળ પર ઉતર્યા.
સફાઈ કર્મીઓ પોતાના કામથી અળગા રહીને વિરોધ કર્યો. રામદેવ સોલંકીને લાકડીથી ઢોર માર માર્યો હોવાથી કાયદેસરની કાર્યવાહી કરવાની માગણી કરી છે. આગળ વધુ સમાચારો પર નજર કરીશું. હાલ રોકાઈશું એક બ્રેક માટે. તેવી શક્યતા છે. જો કે 14 જાન્યુઆરીએ પતંગ રસિયાઓ માટે પવનની ગતિ અંગે આગાહી કરતા અંબાલાલે શું કહ્યું એ સાંભળો. સવારનો પવન જે છે એ થોડોક રહેશે, બપોરનો પવન છે થોડોક મંદ પડી જશે અને બપોર પછી પવનની ગતિ રહેવાની શક્યતા રહેશે. રાત્રિમાં પવન સમધાણ રહેવાની શક્યતા રહેશે. અંબાલાલના મતે ઉત્તરાયણ પહેલા રાજ્યના વાતાવરણમાં પલટો આવી શકે. 10 અને 11 જાન્યુઆરીએ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતનું વાતાવરણ પલટાઈ શકે છે. ઉત્તરાયણના દિવસે પણ વાદળછાયું વાતાવરણ અને પવન સમધારણ રહેવાની અંબાલાલે આગાહી કરી. લગભગ બીજું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ 16-17 આસપાસ આવશે, એટલે વાસી ઉત્તરાયણના દિવસો અને તે પછી જે દિવસો આવશે એમાં પવનની ગતિ થોડીક વધુ રહેવાની શક્યતા રહેશે. નવા વર્ષની શરૂઆતમાં જ વાતાવરણ બદલાશે. 11 જાન્યુઆરીથી વધશે ઠંડીનો ચમકારો. 2023નું હવામાન ગૂંચવણ ભર્યું રહ્યું. ભર શિયાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો તો ભર શિયાળે લોકો કડકડતી ઠંડીની રાહ જોતા રહી ગયા. હવે નવા વર્ષની શરૂઆત થવા જઈ રહી છે ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે મહત્વની આગાહી કરતા કહ્યું કે 2024નું હવામાન પણ ગૂંચવણ ભર્યું રહેશે. જાન્યુઆરી મહિના ઠંડીનો ચમકારો રહેશે. 5 અને 6 જાન્યુઆરીમાં વાદળછાયું વાતાવરણ રહેશે, જ્યારે 10 થી 13 જાન્યુઆરીના રાજ્યના હવામાનમાં પલટો જોવા મળશે. અંબાલાલે તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની પણ શક્યતા વ્યક્ત કરી. બીજું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ 16-17 આસપાસ આવશે, એટલે વાસી ઉત્તરાયણના દિવસો અને તે પછી જે દિવસો આવશે એમાં પવનની ગતિ થોડીક વધુ રહેવાની શક્યતા રહેશે. સુરેન્દ્રનગરમાં ભર શિયાળે ચોમાસા જેવો માહોલ. ધોળીધજા ડેમ ભર શિયાળે ઓવરફ્લો થયો. ડેમ છલકાતા કોઝવે પર પાણી ફરી વળ્યા. કોઝવે પર ચોમાસાની જેમ પાણીનો ધસમસતો પ્રવાહ વહેતો દેખાયો. પ્રથમ દ્રષ્ટિએ આ દ્રશ્યો જોઈને લાગે કે સુરેન્દ્રનગરમાં ચોમાસું બેઠું છે કે શું, પરંતુ આ દ્રશ્યો ભર શિયાળાના છે. અહીં ધોળીધજા ડેમ ઓવરફ્લો થતા આ સ્થિતિ સર્જાઈ છે. ડેમના ધસમસતા પાણી આવતા કોઝવે પરથી પાણી વહી નીકળ્યા. પાણીનો પ્રવાહ એટલી હદે હતો કે કોઝવે પરથી પસાર થતા વાહન ચાલકોને હાલાકી પડી. કોઈ પણ આડસ કે બેરિકેડ નહીં મૂકવાથી વાહન ચાલકો જીવના જોખમે કોઝવે પરથી પસાર થતા નજરે પડ્યા. એક તરફ લોકોને પીવાનું પાણી પૂરતું નથી મળી રહ્યું, જ્યારે બીજી તરફ ધોળીધજા ડેમ નર્મદાના પાણીથી ઓવરફ્લો કરાતા પાણીનો બગાડ થઈ રહ્યો હોય તેવા દ્રશ્યો સર્જાયા. હજુ નથી પકડાયો દીપડો. રાજકોટ વાસીઓમાં ફફડાટ. હવે રૈયાધારમાં દીપડો દેખાયો હોવાની ચર્ચા. સંતા કુકડી રમતો દીપડો ક્યારે પકડાશે? છેલ્લા કેટલાય દિવસોથી રાજકોટમાં દીપડાએ ધામા નાખ્યા છે. અલગ અલગ વિસ્તારમાં ખૂંખાર દીપડાના આટાફેરાથી રાજકોટ વાસીઓમાં ભયનો માહોલ છે. આશ્ચર્યની વાત તો એ છે કે આટલા દિવસો વીતી ગયા હોવા છતાં હજુ પણ દીપડો પકડાયો નથી. રાજકોટ ફોરેસ્ટ વિભાગની 6 ટીમો ધંધે લાગેલી છે, પરંતુ દીપડો પકડાતો નથી. દરરોજ અલગ અલગ લોકેશન પર દીપડાની હાજરી જોવા મળી રહી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ફોરેસ્ટની એક ટીમે ચેકિંગ કર્યું ત્યારે લોકોમાં ચર્ચા છે કે રૈયાધાર વિસ્તારમાં દીપડો દેખાયો હતો. જોકે ફોરેસ્ટ વિભાગે હજુ સુધી દીપડો નજરે જોયો નથી. ફૂટપ્રિન્ટ પરથી દીપડો 3-4 વર્ષનો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. મહત્વનું છે કે વાગુદળ, મુંજકા, કૃષ્ણનગર, રામનગર, કણકોટ અને યુનિવર્સિટીમાં દીપડો દેખાયો હોવાની ચર્ચા છે. ઉત્તરાયણ નજીક આવતા ખેડા જિલ્લામાં ચાઇનીઝ દોરીનો વેપલો ફૂલ્યો ફાલ્યો છે. હજુ તો ઉત્તરાયણ અડધા મહિનાની વાર છે, ત્યાં અત્યારથી જ ઘાતક અને જીવલેણ બની શકે એવી ચાઇનીઝ દોરી પકડાઈ. માનવ તથા પક્ષીઓના જીવને ઘાતક સાબિત થતી આ ચાઇનીઝ દોરી ખૂબ જ જોખમી છે, પરંતુ કેટલાક વેપારીઓ કમાણી કરવાની લાયમાં પ્રતિબંધિત દોરીઓ વેચતા હોવાનો પર્દાફાશ થયો. ખેડા એલસીબી પોલીસે કઠલાલના ગામેથી મોતના સામાન સમાન ચાઇનીઝ દોરીનો જથ્થો ઝડપી લીધો. જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળતા દરોડા પાડતા મોટી માત્રામાં ઘાતક દોરી મળી આવી. ખેતરની ઓરડીમાં રાખેલો 98 બોક્સ ચાઇનીઝ દોરીનો જથ્થો પકડાતા ખળભળાટ મચી ગયો. સિહુંજ અને પીઠઈના 2 યુવકો દ્વારા ચાઇનીઝ દોરીનો જથ્થો લાવી એક ખેતરની ઓરડીમાં રાખવામાં આવ્યો હતો. રૂપિયા 11,88,000થી વધુ કિંમતની ચાઇનીઝ દોરી ઝડપીને પોલીસે કાર્યવાહી કરી. સતત વધતા કોરોનાના
બ્રેક બાદ સમાચારોમાં આગળ વાત રાજકોટની. રાજકોટમાં હિટ એન્ડ રનની ઘટના બની. રૈયા ચોકડી નજીક કાર ચાલકે એક્ટિવા ચાલકને અડફેટે લીધો. પૂર ઝડપે આવતા કાર ચાલકે એક્ટિવાને અડફેટે લીધું. અકસ્માત બાદ કાર ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ. ઈજાગ્રસ્ત એક્ટિવા ચાલકને સારવાર માટે ખસેડાયો હતો. કોઈપણ માણસનું મૃત્યુ થાય તો પરિવાર અને ગામમાં દુઃખનો માહોલ હોય છે. ત્યારે ઈડરના ભવનગઢના રાજવી પ્રવીણસિંહ કુંપાવતના નિધન બાદ તેમના બેસણામાં અનોખા દ્રશ્યો જોવા મળ્યા. પ્રવીણસિંહના નિધન બાદ તેમના પરિવારે 5000 જરૂરિયાતમંદ લોકોને અયોધ્યા રામ મંદિર ખાતે દર્શન માટે લઈ જશે, તો સાથે જરૂરિયાતમંદોને 100 જેટલી ગાયોનું દાન કરશે. એવો નિર્ણય લીધો કે અયોધ્યામાં જ્યારે રામ મંદિરનું નિર્માણ થવા જઈ રહ્યું છે ત્યારે 22 જાન્યુઆરી પછી મારા સમાજ અને ઇતર સમાજમાંથી લગભગ 65-70 વર્ષની ઉપરના જે વડીલો હશે એ તમામને લગભગ 5,000 પરિવારમાંથી સમયાંતરે માનો કે અયોધ્યા રામ મંદિર રામ ભગવાનના દર્શન માટે લઈ જવા મારા પરિવારના ખર્ચે એવો એક નિર્ણય લેવામાં આવ્યો છે. સાથે સાથે હિન્દુ સંસ્કૃતિમાં ગૌદાનનું એક મૂલ્ય હોય છે, તો લગભગ 101 પરિવાર જે નીડી હશે એમને ગાયોનું દાન આપવાનો એક નિર્ણય લેવામાં આવ્યો છે મારા પરિવાર દ્વારા. તો પ્રવીણસિંહ કુંપાવતનું 18 તારીખે મેલબોર્નમાં મૃત્યુ થયું હતું, જે બાદ પરિવારે ભવનગઢ ખાતે વિશેષ બેસણાનું આયોજન કર્યું હતું. સાથે તેમને ફોટોગ્રાફીનો શોખ હોવાથી બેસણામાં તેમના ફોટોનું કલેક્શન પણ રજૂ કરાયું હતું. આ દુઃખદ પ્રસંગ હતો, તે છતાં અમે ઉજવણીના સ્વરૂપે અમે ઉજવ્યો, જેથી મારી મમ્મીને દુઃખ ના થાય, એને એવું લાગે સારા સંભાળણા મૂકીને ગયા છે એ યાદોમાં જીવે, નહીં કે દુઃખની યાદોમાં જીવે. અને ભગવાને એમને ખૂબ સુખદ મૃત્યુ આપ્યું, એમને કોઈ તકલીફ ના પડી, આટલું રૂડું રૂપાળું જીવન જીવી ગયા. એ જ અમારા માટે ઉપરવાળાની અસીમ કૃપા છે. સામાન્ય રીતે વર્ષોથી ચાલતી આવતી પરંપરા બદલીને આ પરિવારે એક નવો ચીલો ચાતર્યો. ત્યારે આ પરિવારની પહેલને શહેરના તમામ અગ્રણીઓ, સમાજ અગ્રણીઓ તથા રાજકીય આગેવાનોએ પણ આ કાર્યક્રમને આવકાર્યો. જીવન અને મૃત્યુ જેમ નિશ્ચિત છે, તેમ આજરોજ ભવનગઢ ખાતે મારા મિત્ર સત્યજીતસિંહ કુંપાવત, જેમને એમના પિતાજીને એક સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ આપવાનો એક ઉમદા પ્રયાસ કર્યો છે. કડીના લક્ષ્મીપુરાની 19 વર્ષની દીકરી માનસી પટેલે સાઉથ આફ્રિકામાં પાયલોટનો અભ્યાસ કરીને પાયલોટ બની. અભ્યાસ કરી માદરે વતન આવતા તેના પરિવારજનોએ તેનું ભવ્ય સ્વાગત કર્યું હતું. ધોરણ 12નો અભ્યાસ કરીને કોમર્શિયલ પાયલોટના અભ્યાસ માટે માનસી સાઉથ આફ્રિકામાં ગઈ હતી, જ્યાં 10 મહિનાનો અભ્યાસ કરી તે પરત આવી. માનસી સાથે વાતચીત કરતા તેણે કહ્યું કે હું નાની હતી ત્યાંથી જ તેને પાયલોટ બનવાનું એક સપનું હતું, જે આજે પૂરું થયું. સાઉથ આફ્રિકામાં પાયલોટનો અભ્યાસ કરી આ દીકરી પરત આવી છે. કોમર્શિયલ પાયલોટનો અભ્યાસ પૂરો કરી લીધો છે અને જ્યારે ગામમાંથી આવી ત્યારે ગામ લોકોએ પણ તેનું સ્વાગત કર્યું. I complete my training from South Africa and મને બહુ સરસ ફીલ થાય છે બધાને આટલા ખુશ જોઈને. જ્યારે હું નાની હતી ત્યારથી જ મને પાયલટ બનવું હતું અને એ જે શબ્દ છે મારા પપ્પાએ જ મારી લાઈફમાં એડ કર્યો છે. એને બહુ સરસ મહેનત કરી છે, સરસ એની નાની ઉંમરે એને સંઘર્ષ કર્યો છે, તેનાથી અમને દિલથી ઘણો આનંદ અનુભવાય છે. બસ અમારું બેબી એમ કે 10 મહિનામાં પતાવ્યું, અમને બહુ ખૂબ આનંદ થયો, બહુ મહેનત એમને સારી કરી. તો મીડિયા રિપોર્ટમાં અત્યારે આટલું જ. નમસ્કાર.